ઘસારાનો આપણે દાખલા નંબર 4 સૌથી પહેલા રકમ સમજવી બહુ જરૂરી છે, એટલે મેં તમને 2-3 વખત વાંચવાનું. કૌશિક કોર્પોરેશને તારીખ 1/4/2012 ના રોજ 1,24,000 નું એક યંત્ર ખરીદ્યું. આ યંત્રને લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 16,000. અને યંત્રને ઉપયોગમાં લાવતા પહેલા 20,000 નો સમારકામ ખર્ચ થયો. આ યંત્રની સૌથી પહેલા કઈ કિંમત શોધી લેવાની? પડતર કિંમત. કઈ કિંમત? પડતર કિંમત શોધતા તમને ફાવે જ છે. શું કરવાનું? પડતર કિંમત શોધતી વખતે કે આપણે જે યંત્ર ખરીદ્યું છે અને ખરીદી પાછળ જે ખર્ચ થયો છે બધાનો શું કરી દેવાનો? સરવાળો. અહીંયા આપણે સિમ્પલી રફ કામ કરીએ. 1/4/2012 ના રોજ યંત્રની શું કરી? આપણે યંત્રની શું કરવામાં આવી? ખરીદી. કેટલા રૂપિયામાં ખરીદી કરી આપણે? 1,24,000. 1,24,000. આના પાછળ આપણે થોડા ઘણો ખર્ચો કર્યો. લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચો કેટલો થયો? આ ખરીદીની અંદર શું કરી દઈએ? પ્લસ 16,000. પછી ઉપયોગમાં લાવવા સમારકામ ખર્ચ કેટલો થયો? આ ત્રણેયનો સરવાળો કરો. આ યંત્રની પડતર કિંમત કેટલી થઈ? 1,60,000 રૂપિયા. બરાબર ને? આ યંત્રની પડતર કિંમત કેટલા રૂપિયા? ચલો આટલા સુધી કોઈને કઈ પ્રશ્ન? પડતર કિંમત. બરાબર. આગળ દાખલામાં શું કીધું? તારીખ 1/10/2013 ના રોજ બીજું નવું યંત્ર 1,36,000 માં ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 8,000 થયો. કઈ તારીખે ખરીદ્યું છે? તારીખ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1/10/2013 ના રોજ. કઈ તારીખે? 1/10/2013 ના રોજ. ધંધાના ચોપડે તારીખ પ્રમાણે ક્રમસર વ્યવહારની નોંધ કરવામાં આવે. જે વ્યવહાર પહેલા થયો હોય એ વ્યવહારની પહેલા નોંધ થાય. ઓકે. આગળ દાખલામાં શું કીધું છે કે પ્રથમ ખરીદેલ યંત્ર, આપણે જે પહેલા ખરીદેલું યંત્ર કઈ તારીખે? 30/9/2014 ના રોજ તેની ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે શું કર્યું? વેચી દીધું. તારીખ 31 માર્ચ 2015 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો અને વાર્ષિક હિસાબોમાં 2012-13 ના વર્ષની હિસાબી અસર દર્શાવો. કંપની યંત્રો પર દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણે છે. સૌથી પહેલા ઘસારો ક્યારે ગણવામાં આવે? એટ ધ એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે. અથવા તો જો તમે યંત્ર વેચતા હોય ત્યારે પણ ઘસારો ગણવો પડે. શું કરતા હોય? યંત્ર વેચતા હોય ત્યારે પણ એનો શું ગણવો પડે? ઓકે. સૌથી પહેલા હવે તારીખો યાદ રાખવાની છે. વર્ષ આપણે કઈ તારીખે ખરીદી કરી? 1/4/2012. 1/4/2012 આ વર્ષની શરૂઆત કહેવાય. 1/4/2012. આ વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2013 ના રોજ. જુઓ પહેલું વર્ષ ક્યારે પૂરું થશે? જુઓ અહીંયા લખું 31 માર્ચ 2013 ના રોજ. આપણે બીજું યંત્ર ક્યારે ખરીદ્યું છે? તો પહેલા ઘસારાની તારીખ આવશે કે બીજું યંત્ર ખરીદ્યું એની તારીખ આવશે? પહેલા વર્ષ પૂરો થાય છે કે બીજું નવું યંત્ર ખરીદ્યું છે? પહેલા વર્ષ પૂરો થાય છે કે બીજું નવું યંત્ર ખરીદ્યું છે? યંત્ર ક્યારે ખરીદ્યું? 1/10/2013. એટલે 2013 ના વર્ષમાં 10મા મહિનામાં ખરીદ્યું છે. અને આપણો વર્ષ ક્યારે પૂરું થાય છે? 2013 ના માર્ચ મહિનામાં, એટલે ત્રીજા મહિનામાં. તો પહેલા શું થયું? વર્ષ પૂરો થયો કે બીજું યંત્ર ખરીદ્યું? શું થયું? પહેલા વર્ષ પૂરો થયો. તો વર્ષ પૂરો કઈ તારીખે હશે? 31 માર્ચ 2000. અને વર્ષ પૂરો થાય એટલે કમ્પલસરી શું ગણવું પડે? ઘસારો. કેટલા ટકા કીધું છે? 10%. 1,60,000 ના હું 10% કરું એટલે કેટલા આવે? 16,000. એટલે યંત્ર ખાતાની બાકી કેટલી વધે આપણી જોડે? 1,44,000. પ્રથમ યંત્ર પર જ ખરીદી ગણાશે, કેમ કે અત્યાર સુધી આપણે બીજો યંત્ર હજુ ખરીદ્યો નથી. બીજું યંત્રની આપણે ખરીદી કરી નથી. કમ્પ્લીટ ખબર પડી આની અંદર? કોઈ પ્રશ્ન આની અંદર? શ્યોર? 100%. ઓકે. હવે ચલો પહેલા વર્ષનો તો હિસાબી, પહેલા વર્ષના આટલી હિસાબી અસરો થાય. આ પ્રથમ વર્ષની છે. પ્રથમ વર્ષમાં આપણે શું કર્યું? પ્રથમ યંત્ર ખરીદ્યું અને એના ઉપર ઘસારો ગણ્યો. બીજું યંત્ર પ્રથમ વર્ષમાં ખરીદ્યું નથી, હે ને? 1/4/2012 થી 31 માર્ચ 2013 સુધી આપણે બીજું યંત્ર ખરીદ્યું.
બીજું યંત્ર કે ઓકે હવે બીજો વર્ષ ક્યારે પૂરો થશે જુઓ 31 માર્ચ 2014 માં બીજો વર્ષ પૂરો થશે બીજા વર્ષની એન્ડ તારીખ ક્યારે આવશે 31 માર્ચ 2014 ના રોજ આપણે બીજું યંત્ર ક્યારે ખરીદ્યું છે 1/10/2000 તો પહેલા બીજું વર્ષ પૂરું થાય છે કે બીજું યંત્ર ખરીદ્યું છે બીજું યંત્ર શું ખરીદ્યું છે બીજું તો યંત્ર ખરીદીએ એની આપણે અહીંયા નોંધ કરીએ કઈ તારીખ છે 1/10/2013 યંત્રની શું કરી ખરીદી યંત્રની શું કરી ઓકે આ તો પહેલા નંબરના યંત્રની આપણે ગણતરી કરી રહ્યા છીએ એટલે બે ભાગ આ પહેલા નંબરનો યંત્ર અને બીજું કોલમ બનાવીએ આપણે બીજા નંબરનો યંત્રનું બીજા નંબરનું યંત્ર આપણે કેટલામાં ખરીદ્યું 1,36,000 1,36,000 હે ને કેમ પહેલામાં ન લખ્યું કેમ કે પહેલો યંત્ર પાછો આપણે વેચવાનો છે પાછો સરવાળો કરી દઈએ તો પાછો ફરીથી શું કરવું પડે અલગ કરવું પડે એના કરતા આપણે અત્યારે શું રાખ્યું અલગ આ રફ કામ છે અને આ ગણતરીના કોઈ માર્ક્સ મળશે નહીં આપણને દાખલામાં શું કીધું છે ખાલી યંત્ર ખાતું તૈયાર કરવાનું છે ને 2012-13 ના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવવાની છે તો આ ગણતરી આપણે શા માટે કરીએ છીએ તો આ ગણતરી કરીશું તો આપણને યંત્ર ખાતું બનાવવામાં સરળતા રહેશે એમાં ભૂલ પડવાની શક્યતાઓ બિલકુલ ઓછી રહેશે આપણે ક્રમ વાઇઝ બધું લખીએ છીએ ઓકે 1,36,000 માં બીજું યંત્ર ખરીદ્યું જેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો 8,000 તો આની અંદર 8,000 શું થઈ જશે એડ 8,000 તો બીજા યંત્રની પડતર કિંમત કેટલી કહેવાય 1,44,000 રૂપિયા કેટલા રૂપિયા કહેવાય 1,44,000 1,44,000 રૂપિયા આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી આની અંદર કોઈને કઈ ડાઉટ ઓકે હવે આપણે પ્રથમ ખરીદેલ યંત્ર 30/9/2014 ના રોજ તેની ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે શું કર્યું વેચી દીધું કઈ તારીખે વેચ્યું છે 9મા મહિનામાં કયા મહિનામાં 2014 ના 9મા મહિનામાં આપણે વેચ્યું છે આપણું બીજું વર્ષ ક્યારે પૂરું થશે 2014 ના માર્ચ મહિનામાં તો પહેલા માર્ચ 2014 આવશે પહેલા 9/2014 આવશે ક્રમ વાઇઝ માર્ચ આવશે પહેલા બીજો વર્ષ પૂરો થશે શું થશે બીજો અને બીજો વર્ષ પૂરો ક્યારે થશે 31 માર્ચ 2000 જ્યારે વર્ષ પૂરો થાય એટલે શું ગણવામાં આવે ઘસારો ગણવામાં આવે જ્યારે વર્ષ પૂરો થાય એટલે શું ગણવામાં આવે ચલો તો પ્રથમ યંત્રમાં જુઓ હવે દાખલાની અંદર 10% લેખે કઈ રીતે હતો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતા હતા એટલે દરેક વર્ષે ઘસારો કેવો રે સરખો રે તો પહેલા વર્ષ પહેલા યંત્રનો ઘસારો 16,000 તો બીજા વર્ષે બી આનો ઘસારો કેટલો હશે 16,000 જ હશે આટલી કમ્પ્લીટ ખબર પડી ગઈ આની અંદર કોઈને કઈ ડાઉટ હવે બીજા યંત્ર પર પછી ઘસારો ગણવો પડશે આપણે કેમ કે બીજા વર્ષમાં આપણે યંત્ર ખરીદ્યું તો આપણે બીજા વર્ષમાં યંત્રનો ઉપયોગ કર્યો હશે તો આના ઉપર બી ઘસારો તો 1,44,000 ની પડતર કિંમત છે બીજા યંત્રની કેટલી છે 1,44,000 ના 10% કરો એટલે જવાબ આવે 14,400 પણ હું અહીંયા ઘસારો 14,400 લખું ને તો ખોટું કહેવાય અહીંયા હું ઘસારો જો 14,400 રૂપિયા લખું તો શું કહેવાય ખોટું કહેવાય કેમ ખોટું કહેવાય જુઓ અહીંયા જુઓ આપણે બીજા વર્ષની વાત કરી તો બીજા વર્ષની શરૂઆત ક્યારે થઈ 1/4/2013 તો આ યંત્ર બીજું યંત્ર 1/4/2013 એટલે બીજા વર્ષની શરૂઆતમાં આપણે જોડે હતું કે નતું બીજા વર્ષમાં વચ્ચે ક્યારે ખરીદ્યું છે તો આ યંત્ર ખરીદ્યોનો કઈ તારીખે ખરીદેલો છે 1/10/2000 ને આપણે ઘસારો કઈ તારીખે ગણીએ છીએ 31 માર્ચ 2000 તો અહીંયા બીજું યંત્ર ખરીદ્યાને કેટલો સમય થયો 10મા મહિનામાં તો ખરીદ્યું છે ક્યારે ખરીદ્યું આપણે એટલે 10મો મહિનો આપણે વાપર્યો એને 11મો 10મા મહિનાની પહેલી તારીખ છે એટલે શરૂઆતની તારીખ છે એટલે 10મો મહિનો 11મો 12મો પહેલો બીજો અને ત્રીજો કેટલા મહિના આપણે બીજા વર્ષમાં બીજા યંત્રનું કેટલા મહિના ઉપયોગ કર્યો 6 મહિના આપણે જ્યારે 31 માર્ચ 2014 ના રોજ ઘસારો ગણી રહ્યા છીએ આ ઘસારો ગણીએ છીએ એના પહેલા કેટલા મહિના પહેલા બીજું યંત્ર ખરીદ્યું છે 6 મહિના પહેલા જ ખરીદ્યું છે ક્યારે ખરીદ્યું છે તો કેટલા મહિનાનો ઘસારો લખાય અહીંયા 6 મહિનાનો લખાય 14,400 તો એ આખા વર્ષનો થઈ જાય તો 14,400 આખા વર્ષનો હોય તો 6 મહિનાનો કેટલો થાય 7,200 તો અહીંયા હવે આપણે કેટલો ઘસારો લખીશું 7,200 7,200 ક્લિયર ખબર પડી હિરલ કે ન પડી બરાબર 2 દિવસ રજા પાડી ચલો 1,44,000 માંથી હવે 7,200 બાદ કરી દો એટલે કેટલી રકમ વધે આની
1,36,800 વધે અને અહીંયા 1,44,000 માંથી 16,000 બાદ કરી દો. 1,28,000 વધે 128. 1,28,000 બરાબર. કમ્પ્લીટ ખબર પડી. આપણે યંત્ર ખાતું કઈ તારીખ સુધી કરવાનું છે? 31/3/2015 સુધી. બરાબર. પહેલું વર્ષ ક્યારે પૂરું થયું? 31/3/2013. બીજું વર્ષ ક્યારે થયું? 31/3/2014. ત્રીજું વર્ષ ક્યારે થશે? 31/3/2000. પણ 31/3/2015 આવે એના પહેલા કઈ આવે છે? 30/9/2014. એ તારીખે આપણે યંત્રનું શું કર્યું છે? વેચાણ કર્યું. કયું યંત્ર? આપણી જોડે બે યંત્રો છે, પહેલું અને બીજું. એમાંથી કયું યંત્ર વેચ્યું છે આપણે? પ્રથમ યંત્ર જ વેચ્યું છે. કઈ તારીખની વાત કરીએ છીએ આપણે? 30/9/2014 ના રોજ. એક ખાસ ધ્યાન રાખજો, આપણે વર્ષની શરૂઆતમાં યંત્ર વેચીએ છીએ? હા કે ના? વર્ષની શરૂઆતમાં યંત્ર વેચી રહ્યા છીએ? ના. વર્ષની અંતમાં યંત્ર વેચી રહ્યા છીએ? ના. વચ્ચે ક્યારેક વેચી રહ્યા છીએ. એનો મતલબ આપણે આ યંત્ર 31 માર્ચ 2014 સુધી એના ઉપર ઘસારો ગણાયેલો છે. એના પછી ઘસારો ગણાયેલો, તો એના પછી કેટલા સમય પછી આપણે યંત્ર વેચી રહ્યા છીએ? એટલે ચોથો મહિનો આવે, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો મહિનાની છેલ્લી તારીખ એટલે નવમો મહિનો બી ગણાય. એટલે આ યંત્રનો આપણે ત્રીજા વર્ષ, જુઓ અહીંયા જુઓ, 31 માર્ચ 2013 ના રોજ ઘસારો ગણ્યો. આ એટલે પહેલો વર્ષ સુધી થઈ ગયું, આ પ્રથમ વર્ષ સુધી. 31/3/2014 ના રોજ ઘસારો ગણ્યો એટલે બીજું વર્ષ થઈ ગયું. હવે આપણે ત્રીજું વર્ષ આવ્યું. તો ત્રીજા વર્ષની અંદર પ્રથમ યંત્ર ક્યારે વેચી રહ્યા છીએ? 30/9/2014 ના રોજ. એનો મતલબ 6 મહિના વાપર્યા પછી. 6 મહિના વાપરો, 6 મહિનાનો ઘસારો બી પહેલા ગણવો પડે. વેચતા પહેલા પણ શું ગણવો પડે? ઘસારો ગણવો પડે. તો અહીંયા આપણે સૌથી પહેલા શું લખી દઈએ? ઘસારો. ડેપ્રિસિએશન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે, ઘસારો. પણ કેટલા સમયનો લખાશે? આખા વર્ષ 16,000 લખાશે. આ યંત્રનો ઘસારો દર વર્ષે કેટલો આવે? 16,000 સીધી લીટીની પદ્ધતિએ. પણ 16,000 તો આખા વર્ષનો છે ને. તો ત્રીજા વર્ષની અંદર આપણે આ યંત્ર કેટલા સમય માટે રાખ્યો છે? 6 મહિના માટે ને. 30/9 ના રોજ વેચી દઈએ એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. કેટલા મહિના રાખ્યો? 6 મહિના. એટલે 6 મહિનાનું જે અડધા વર્ષનું ગણાય. આખા વર્ષનું 16,000 હોય તો અડધા વર્ષનું કેટલું કહેવાય? આ દિવસે એટલે કે 30/9 ના રોજ બીજા યંત્ર ઉપર ઘસારો ગણવાનો? ના. બીજું યંત્ર આપણે એ દિવસે વેચતા યંત્ર ઉપર ઘસારો ક્યારે ગણાય? કાં તો તમે યંત્ર વેચતા હો તો ગણાય, અધરવાઇઝ વર્ષ પૂરો થાય ત્યારે જ ગણાય, નકર ગણાય નહીં. ચલો, તો 1,28,000 માંથી હું 8,000 બાદ કરું એટલે કેટલા મળે? 1,20,000. એટલે જે દિવસે આપણે યંત્ર વેચી રહ્યા છીએ એ દિવસે યંત્રની ચોપડે કિંમત કેટલી કહેવાય? 1,20,000 રૂપિયા. કેટલી કહેવાય? હવે આ 1,20,000 નું યંત્ર આપણે કેટલા ટકા નુકસાન સાથે વેચી દીધું? તો હવે આની અંદર આપણે નુકસાન કર્યું. નુકસાન કરવાથી કિંમતમાં શું થાય? ઘટાડો થાય. તો 1,20,000 ના 40% કરો. કેટલા રૂપિયા આવે? 48,000. ચલો, તો 1,20,000 માંથી 48,000 બાદ કરી દો. કેટલા રૂપિયા? તો આની વેચાણ કિંમત કેટલી હશે? 72,000 હશે. વેચાણ કિંમત કેટલી હશે? 72,000. 72,000. કમ્પ્લીટ ખબર પડી આટલી? હવે ત્રીજું વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2000. હવે બીજું કોઈ નવો ખરીદ્યું નથી, વેચ્યું નથી, એવું કઈ છે નહીં. ઓકે, 31 માર્ચ 2015 ના રોજ આપણે શું ગણીશું? પહેલા યંત્ર ઉપર ગણાશે ઘસારો? ના, કેમ કે પહેલું યંત્ર આપણે વેચી દીધું, આપણી જોડે છે જ નથી. બીજા યંત્ર ઉપર ગણાશે. કઈ કિંમત ઉપર, કઈ રીતે ગણવાનું કીધું છે? સીધી લીટીની પદ્ધતિ. એટલે કઈ કિંમત ઉપર ગણાય? પડતર કિંમત ઉપર ગણાય. પડતર કિંમત કેટલી હતી? 1,44,000. 1,44,000 ના કેટલા ટકા કરવાના? 10%. એટલે બીજા વર્ષે આનો ઘસારો કેટલો આવે? 14,400. બરોબર ને? હે ને? અહીંયા 7,200 કેમ લખ્યો હતો? કેમ કે બીજા વર્ષની અંદર આપણે 6 મહિના જ ઉપયોગ કર્યો હતો. પણ અહીંયા તો ત્રીજા વર્ષની અંદર તો આખા વર્ષનો ગણાશે. એટલે કેટલો આવશે? 14,400. પછી 1,36,800 માંથી 14,400 બાદ કરી દો. રકમ કેટલી વધે? અહીંયા લખું હું 1,22,400 એવી કંઈક વધે. 122,400. ચલો, આટલી કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો હવે
આ આપણે જે આ ગણતરી કરીને આના પરથી આપણે યંત્ર ખાતું બનાવવાનું છે. કયું ખાતું? ચલો, યંત્ર ખાતાનું ફોર્મેટ તો તમને ખબર જ છે. આ આપણું રહ્યું યંત્ર ખાતાનું ફોર્મેટ. ચલો, સૌથી પહેલા આપણે શું કરી છે? કઈ તારીખ? તો ઉધાર બાજુ 1/4/2000 ખરીદી કરી હોય એટલે કોના ખાતે લખવાની? બેંક ખાતે. જુઓ, યંત્ર કેટલાનું? 1 લાખ ને યંત્રની રકમ કેટલી લખવાની? 1 લાખ ને બીજો જે ખર્ચો કર્યો હોય ને એના પાછળ એ કોના ખાતે લખવાનો? રોકડ ખાતે લખવાનો. કોના ખાતે લખવાનો? તો એ ખર્ચો કેટલો હતો? જુઓ, 16,000 ને 20,000 કેટલા થયા ટોટલ? 36,000 36,000. ચલો, આટલી ખબર પડી ગઈ. આની અંદર કોઈને કઈ ડાઉટ હે ને? ચલો, એના પછી જોઈએ તો એના પછી પડતર કિંમત 160 સુધી એન્ટ્રી થઈ ગઈ. એના પછી પહેલો વર્ષ શું થાય છે? પૂરો થાય. 13 વર્ષ પૂરું થાય એટલે આપણે શું ગણેલો છે? ઘસારો. કેટલા રૂપિયા? 16,000. ઘસારો કઈ બાજુ લખાય? યંત્ર ખાતાની જમા બાજુ. 31 માર્ચ 2013 કોના ખાતે લખવું? અહીંયા ઘસારા ખાતે. ઘસારો કે પહેલા વર્ષનો કેટલો હતો? 16,000 રૂપિયા. હવે પહેલા વર્ષમાં કોઈ એન્ટ્રી બાકી ખરી? પ્રથમ વર્ષની દરેક આમનો મતલબ નોંધ થઈ ગઈ. તો હવે આપણે આનો શું કરી દઈએ? સરવાળો કરીએ. ખાતો બંધ કરીએ. ચલો, ખાતું બંધ કરીએ તો આનો સરવાળો આ બાજુ કેટલો થાય? 1,60,000 1,60,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 1,60,000 માંથી પ્રથમ વર્ષનો ઘસારો 16,000 બાદ કરું એટલે કેટલા વધે? 1,44,000. કઈ તારીખ? 31 માર્ચ 2013 ના રોજ શું લખવામાં આવે? બાકી આગળ લઈ ગયા. ઓકે, આ પહેલા વર્ષની આખરની બાકી. પહેલા વર્ષની આખરની બાકી બીજા વર્ષની કઈ કહેવાય? શરૂઆતની બાકી. બીજો વર્ષની શરૂઆત ક્યારે થશે? 1/4/2013 ના રોજ શું લખવામાં આવશે? અહીંયા બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 1,44,000 1,44,000. ચલો, આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી. હવે જુઓ, આગળ જોઈએ આપણે. ચલો, 1,44,000 ની બાકી આગળ લઈ ગયા. આવી ગયું. હવે બીજા વર્ષમાં આપણે નવું યંત્ર શું કર્યું? પાછું બીજું યંત્ર ખરીદ્યું. કઈ તારીખે ખરીદ્યું? 1/10/2013 ના રોજ. તો બીજું યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદ્યું છે એટલે ખરીદ ખાતાની કઈ યંત્ર ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કઈ તારીખ છે? તો કે 1/10/2000 ખરીદ્યું એટલે યંત્રની જે કિંમત હશે એ કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે. એના પાછળ જે યંત્ર ખરીદવા આપણે જે ખર્ચો થયો એ કોના ખાતે લખીશું? રોકડ ખાતે લખીશું. કોના ખાતે લખીશું? ચલો, તો બીજું યંત્ર કેટલામાં ખરીદ્યું હતું આપણે? 1 લાખ. એના પાછળ ખર્ચો કેટલો થયો હતો? ચલો, તો બંને લખી દઈએ આપણે. 1,36,000 અને બીજું કેટલો? 8,000. ચલો, આટલા સુધી કોઈને કઈ ડાઉટ? હવે એના પછી જોઈએ. એના પછી આટલા સુધી એન્ટ્રી થઈ ગઈ. હવે એના પછી ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. હવે 31 માર્ચ બીજા વર્ષના અંતે બીજો વર્ષ પૂરો થયો એટલે શું ગણ્યો? ઘસારો. ઘસારો આપણે બંને યંત્રનું લખવું પડશે સરવાળો કરીને. પહેલા યંત્રનું 16,000 બીજા યંત્રનું કેટલું? 7200. એટલે બંનેનો થઈને કુલ કેટલો થાય? 16 ને 7 23,200 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 23,200. તો 23,200 કઈ બાજુ લખવાનું? ઘસારો. યંત્ર ખાતાની જમા બાજુ. 31 માર્ચ 2014 કોના ખાતે લખીશું? અહીંયા ઘસારા ખાતે. કેટલા રૂપિયા આવ્યો? 23,200 23,200. ચલો, બીજા વર્ષમાં તો બધી એન્ટ્રી થઈ ગઈ હે ને? તો બીજા વર્ષનું હવે ખાતું બંધ કરવા માટે આપણે ઉધાર બાજુનો સરવાળો કરીએ. ચલો, ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે? 2,88,000 2,88,000 2,88,000 રૂપિયા. બરાબર. આ બાજુ બી કેટલો લખાશે? હવે 2,88,000. 2,88,000 માંથી બીજા વર્ષનો ઘસારો કેટલો બાદ કરવાનો આપણે? 23,200. 31 માર્ચ 2014 ના રોજ કેટલી બાકી વધે છે? 2,64,000. શું લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા. આ લઈ ગયા. પિયુષ અંદરો અંદર વાતો શું કરો છો? ચાલો, બીજા વર્ષની આખરની બાકી. ત્રીજા વર્ષની કઈ કહેવાશે? શરૂઆતની બાકી. 1/4/2014 ના રોજ શું લખવામાં આવશે? અહીંયા બાકી આગળ લાવ્યા.
કેટલી રકમ છે તો કે 2,64,800 2,64,800 ક્લિયર અહીંયા સુધી ચલો હવે આપણે જોઈએ આપણે જે ગણતરી કરીએ હવે આ તો બાકીની એન્ટ્રી થઈ ગઈ આટલાનો સરવાળો થઈ ગયો હવે આપણે ત્રીજા વર્ષની અંદર વચ્ચે આપણે શું ગણ્યું તો યંત્રને વેચ્યું એટલે પહેલા શું ગણ્યો કેટલા રૂપિયા આવ્યો કઈ તારીખે ઘસારો ગણેલો છે આ વેચાણની તારીખે એટલે 30/9/2000 તો અહીંયા ઘસારો કઈ બાજુ લખાશે જમા બાજુ 30/9/2014 કોના ખાતે લખાશે ઘસારા ખાતે કેટલા રૂપિયા ઘસારો હતો એ દિવસનો 8,000 રૂપિયા કેટલા રૂપિયા 8,000 રૂપિયા ઓકે એ તારીખે આપણે પહેલો યંત્ર વેચી દીધું હતું એમાં નુકસાન કેટલું થયું હતું 48,000 વેચ્યું કેટલામાં 72,000 નુકસાન કેટલાનું 48,000 વેચ્યું કેટલામાં 72,000 નુકસાન જે છે નુકસાન નફા નુકસાન ખાતે શું થાય ઉધાર નફા નુકસાન ખાતે શું થાય ઉધાર આ કયું ખાતું છે તો યંત્ર ખાતે શું થશે જમા કઈ તારીખ 30/9/2014 યંત્ર વેચાણનો નુકસાન એટલે કોના ખાતે લખીએ નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા 64,800 ઓકે પછી 30/9/2014 ના રોજ આપણે બીજું પહેલું યંત્ર વેચ્યું એટલે પૈસા મળ્યા પૈસા એટલે સામે કયું ખાતું હોય બેંક ખાતે કેટલા રૂપિયા તમારે કેવું એવું હશે સાહેબ વેચી પૈસા આવે તો ઉધાર થાય કે ન થાય આવે તો શું થાય પૈસા આવે તો શું થાય તો અહીંયા આપણે કેમ જમા લખ્યું ઓકે અહીંયા હવે જો પૈસા આવે તો કોના ખાતે ઉધાર થાય બેંક ખાતે ઉધાર કોના ખાતે ઉધાર થાય આપણે વેચ્યું શું છે યંત્ર એટલે યંત્ર આપણી જોડેથી જાય છે આ કયું ખાતું છે યંત્ર ખાતું કે બેંકનું ખાતું છે તો યંત્ર જાય છે તો યંત્ર કઈ બાજુ જમા બાજુ તો બેંકનું ખાતું બનાવતા હોત તો બેંક ખાતાની કઈ બાજુ લગત ઉધાર કમ્પ્લીટ ખબર પડી ચલો તો હવે વેચાણની એન્ટ્રી થઈ ગઈ હે ને નફા નુકસાન ખાતે જે નુકસાન થયું 48,000 આપણે વેચ્યું કેટલામાં 72,000 રૂપિયા આપણને પૈસા મળશે ઓકે ચલો હવે જુઓ ચલો આ થઈ ગયો હવે એક છેલ્લે ત્રીજા વર્ષના અંતે પાછો શું ગણ્યો પાછો આપણે બીજા યંત્ર ઉપર કેટલો આવ્યો 14,400 રૂપિયા તો અહીંયા લખીએ 31/3/2015 ના રોજ કોના ખાતે ઘસારા ખાતે કેટલા રૂપિયા 14,400 ચલો હવે કોઈ એન્ટ્રી બાકી છે નહીં તો હવે ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે એક જ એન્ટ્રી છે 2,64,800 આ બાજુ 2,64,800 2,64,800 માંથી આ ચારે ચાર એન્ટ્રીઓ શું કરતો બાદ એટલે 31 માર્ચ 2015 ના રોજ આપણને જે મળશે એ શું લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા કેટલા વધે છે 1,22,400 વધતા હશે 1,22,400 હજુ આ જવાબ કોના જેટલો હોવો જોઈએ એ તમને સમજાવી દઉં પહેલું યંત્ર તો આપણે વેચી દીધું પહેલા યંત્રની કોઈ બાકી વધે ખરી આ બાકી જે હશે કયા યંત્રની હશે બીજા યંત્રની તો જો આપણે ગણતરી કરી હતી બીજા યંત્રની બાકી કેટલી છેલ્લે વધી હતી 1,22,400 પહેલું યંત્ર તો 0 થઈ ગયું વેચી દીધું એટલે તો અહીંયા બી કેટલા આવ્યા 1,22,400 ચલો યંત્ર ખાતું કમ્પ્લીટ ખબર પડી હવે આપણે દાખલામાં બીજું શું કીધું છે કે 2012-13 એટલે કયો વર્ષ કહેવાય 2012 થી શરૂઆત થઈ 13 સુધી એટલે પ્રથમ વર્ષ કહેવાય 2012-13 ના વર્ષની હિસાબી અસર દર્શાવો ક્યાં વાર્ષિક હિસાબોમાં વાર્ષિક હિસાબોમાં કયા કયા ખાતા બનશે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કયું ખાતું બનશે નફા નુકસાન ખાતું અને તો પહેલા વર્ષની અંદર વાત કરું તો પહેલા વર્ષની અંદર આપણી જોડે યંત્રો હતા કેટલા 1,60,000 ના હતા કેટલા હતા 1,00,000 પહેલો વર્ષ પૂરો થયો એટલે આપણી જોડે યંત્રો કેટલા હતા 1,00,000 અને એના ઉપર પાછો 16,000 નો શું ગુણેલો છે ઘસારો ઓકે તો યંત્રો આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય યંત્રો પહેલા વર્ષની 2012-13 ની વાત કરું તો આપણી જોડે યંત્રો કેટલા હતા 1,00,000 1,60,000 માંથી ઘસારો શું કરવાનો બાદ કેટલા રૂપિયા 16,000 1,16,000 માંથી 1,60,000 માંથી 16,000 બાદ કરો એટલે કેટલા વધે 1,44,000 ઘસારો એ આપણા માટે શું કહેવાય ખર્ચ કહેવાય ઘસારો એ આપણા માટે શું કહેવાય ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતે શું થાય ઉધાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય
યંત્ર પર ઘસારો, યંત્ર પર ઘસારો કેટલા રૂપિયા? 16,000. કેટલા રૂપિયા? 16,000. તો આ પ્રથમ વાર્ષિક હિસાબોમાં શું થઈ ગઈ? અસર થઈ ગઈ.